હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજે આપણે બનાવીશું 500 ml દૂધની અંદરથી બે જાતના આઈસ્ક્રીમ। પહેલો આઈસ્ક્રીમ છે ક્રીમ એન્ડ કુકીઝ, બીજો બનાવીશું આપણે રાજભોગ। તો આપણે અહીંયા એક તપેલીમાં 500 ml દૂધ લઈ લઈશું। 15 ml ની ચમચી છે અને આપણે 6 ચમચી ખાંડ લઈશું। એ જ માપની આપણે 3 ચમચી મિલ્ક પાવડર લઈશું। એ જ માપની 1.5 ચમચી આપણે GMS પાવડર લઈશું। 1.5 ચમચી આપણે કોર્નફ્લોર પાવડર લઈશું। 2 ચપટી CMC પાવડર લઈશું। હવે આપણે ગ્રાઇન્ડરથી બધું મિક્સ કરી લઈશું। ગ્રાઇન્ડરથી આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે ગેસ ઉપર મૂકીને એક ઉભરો આવવા દઈશું। આપણે ગરમ કરવા મૂક્યું છે દૂધ, આપણે એને હલાવતા રહેવાનું છે જેથી આપણે નીચે તળીએ ચોટે ના દૂધ, એટલે આપણે એક ઉભરો આવવા દઈશું। ઉભરો આવી ગયો છે, હવે આપણે ઠંડુ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું 12 કલાક માટે। તો ઠંડુ પડી ગયું છે, હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે આની ઉપર એક ડીશ ઢાંકી દઈશું, ફ્રીઝરમાં મૂકી દઈશું 12 કલાક માટે। આપણે જે આઈસ્ક્રીમનું બેઝ ફ્રીઝરમાં મૂકી હતું એ હવે આપણે કાઢી લીધું છે અને આપણે 10 મિનિટ રહેવા દેવાનું છે કે ઓગળી જાય એટલા માટે। 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો થોડું ઓગળી ગયું છે। હવે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું। હવે આપણે એને બીટરથી ક્રશ કરી લઈશું। હવે આપણે 1 ચમચી મલાઈ ઉમેરીશું। આપણે ઘરની ફ્રેશ મલાઈ લીધી છે। થી 7 મિનિટ જેટલો આપણે એનો સમય લાગે છે પીસતા, તો બરાબર આપણો આઈસ્ક્રીમ ફૂલી જાય ત્યાં સુધી આપણે એને પીસવાનું છે। હવે આપણે આમાંથી બે અડધો ભાગ કરી લેવાનો છે, એમાંથી આપણે બે અલગ અલગ આઈસ્ક્રીમ બનાવીશું। આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ લીધા છે, બિસ્કિટમાંથી આપણે જે વચ્ચેની ક્રીમ આવે એ આપણે સાઈડમાં કાઢી લેવાની છે। એ પછી આપણે આઈસ્ક્રીમમાં લઈ લઈશું। બિસ્કિટના આપણે નાના નાના પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો બિસ્કિટના આપણે આટલા નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે ક્રીમ એન્ડ કૂકીઝ બનાવીશું આઈસ્ક્રીમ। આપણે એમાં થોડા બિસ્કિટ ઉમેરીશું। આપણે બિસ્કિટમાંથી જે ક્રીમ કાઢી તે અંદર મિક્સ કરી લઈશું, આપણે બધી લઈ લઈશું। આપણે બિસ્કિટ નાખીને ફરીથી આપણે ક્રશ કરી લીધું છે। હવે આપણે 2 ડ્રોપ્સ વેનીલા એસેન્સ નાખીશું। હવે આપણે ક્રશ કરી લઈશું। આઈસ્ક્રીમનું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે અહીંયા એર ટાઈટ ડબ્બો લીધો છે, એમાં બધું જ લઈ લઈશું। આપણે અહીંયા જે બિસ્કિટ થોડા રાખ્યા છે એને આપણે ડેકોરેટ કરી દઈશું થોડા અંદર। હવે આપણે એમાં થોડી ચોકો ચિપ્સ નાખીશું। આપણો ક્રીમ એન્ડ કૂકીઝ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે। હવે આપણે એને બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું। હવે આપણે રાજભોગ આઈસ્ક્રીમ બનાવીશું। ફરીથી થોડો આપણે ક્રશ કરી લઈશું। હવે આપણે અડધું ઢક્કન રાજભોગનું એસેન્સ નાખીશું। 1 ચપટી આપણે ફૂડ કલર એડ કરીશું। હવે આપણે એને મિક્સ કરી લઈશું। રાજભોગ આપણો આઈસ્ક્રીમ તૈયાર છે। હવે આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું। ઉપરથી આપણે થોડું ડ્રાયફ્રૂટ નાખીશું, બધું મિક્સ કરી લઈશું। થોડું આપણે ઉપરથી ડેકોરેટ માટે થોડું નાખીશું। બંને આઈસ્ક્રીમ બનીને આપણા તૈયાર છે। હવે આપણે એનું ઢક્કન બંધ કરીને આપણે ફ્રીઝરમાં 4 કલાક માટે મૂકી દઈશું। તમારી પાસે જે એરટાઈટ ડબ્બા હોય એ જ ડબ્બા આપણે લેવાના છે, એટલે હવે આપણે ડબ્બા એરટાઈટમાં ભરી લેવાનું છે। હવે આપણે 4 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। તો આપણે આઈસ્ક્રીમના ડબ્બા ફ્રીઝરમાં મૂક્યા હતા 4 કલાક માટે, એ આપણે હવે બહાર કાઢી લીધા છે। હવે આપણે ખોલી લઈશું। તો આ રાજભોગ આઈસ્ક્રીમ છે અને આ ક્રીમ એન્ડ કૂકીઝ। તો હવે આપણે બંને આઈસ્ક્રીમને સર્વ કરી લઈશું। તો બંને આઈસ્ક્રીમ બનીને આપણા તૈયાર છે।
તો મારી આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.